કેમ થઈ ગઈ નહીં કે હેલો ભાઈ, વેલકમ બેક ટુ આવર વ્લોગ. તો ફરી એક અમારા નવા વ્લોગ વિડીયોની અંદર કે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો આજે મારા ઘરે કોઈ છે ને એટલે તમારો ભાઈ ઘડી સોંગ બોંગ વગેરે ઘડી ડિસ્કો કર્યો. હું એકલો એટલે સોંગ વગાડું, ડિસ્કો કરું અને તો જ આજે આપણે નવું જાણવા મળે, શીખવા મળે અને કે લગ્ન બગન હોય તો ઉપાધિને હમણાં જ આપણે ડિસ્કો કરવાનો છે ને ભાઈ. તમારો ભાઈ પતંગ લઈને તૈયાર થઈ ગયો છે. પતંગ ચડાવીશો ભાઈ, કોઈ આજુબાજુ કોઈ ચગાવતું નથી હજી કઈ હમણાં વાસાવડ ગામડામાં કઈ એવું પતંગ જેવું કઈ માહોલ જ થતો નથી. સાંજે 5 સાડા 5 વાગે જેવું થાય થોડો ઘણો માહોલ, પણ પહેલાં જેવો માહોલ થતા જ નથી કઈ પતંગબાજી. તો હવે મારા ઘરે કોઈ છે નહીં, બધા ગયા છે બહાર ગામ. તો આપણે પાછી એક ગાદી પતંગબાજી લડાઈ નાખવી 24. કેમ થઈ ગઈ ચડી તો ગઈ છે વધે જોઈ છે હું એલા ખટકો થઈ ગયો. ના એલા પવન પણ ખટકો નથી ગયો. હા પટેલ ઘણા ઉતારીએ તમારે હવે હરખાય. હવે ફિરકી હું પેલા અહીં રાખી દઉં પેલા આપણે કઈ ફિરકી રાખવાનું તો હરખું ગોતવું જોઈએ. પતંગ કેમ થાય ચડી જાય સાયે ચડી જાય નહીં ચડે ચડી જાય સાહેબ. કેમ થાય ફાટીનું જે સારું એક જ પતંગમાં અટવાઈ ગઈ ઓલા પણ હોવી છે સાઈડ નીકળી જાય. મારે એલા ભાઈ હું એકલો પડી જાઉં ને કાંઈ સિંગલ એટલે બ્લોગ ને યાર બ્લોગ કરું કે મારે પતંગબાજી કરવી કઈ અહીં સહી પાછું એવું અમારા ગામડામાં એને લગે પતંગ આપણને થઈ ગઈ છે. એના એમ જ કંઈ જેવું થયું હું વ્લોગ બનાવવામાં ચક્કરમાં આને કંઈ થોડી નમી ગઈ આપણી પતંગ અહીં હેઠી પડી છે. હેર તૂટી ન હોય તો સારું. વાહ ભાઈ વાહ, પતંગ તૂટી નહીં ભાઈ, કામ થઈ ગયું ભાઈ. એવી ને એવી છે ભાઈ. ક્યાં અટવાઈ ગઈ હતી અહીંયા સાઈડ અટવાઈ ગઈ, કાંઈ વાંધો નહીં કાંઈ. તો હવે પતંગ પાછી સાયે ચગાવી દરગાઈ કોઈ છે ને દરગાયેલા જાય તો કાંઈ મારા ઘરે કોઈ છે નહીં એટલે કાંઈ વતન કાંઈ પાછળ આવે આપણે ઢાબા માથે ને ગાય પાછી પતંગ ચગાવી નાખીએ. પાછી અટવાઈ ગઈ, હવે પૂરું થઈ ગયું, કાંટામાં જ અટવાની. સોરી ગઈ શામ થઈ ગઈ છે ને સામના વાગી ગયા 5:30 થી 6:30 જેવું થઈ ગયું છે. ને ગાઈ આપણે તમારો ભાઈ પતંગના તૈયાર થઈ ગયો. પતંગ ચગાવવાની 2 પતંગ આપણી પાસે પડી હાજરમાં. ફિરકી ને ઓલા ઘરે જ આવી ગઈ ત્યાં દોરો થોડોક પોરનો દોરો સાઈડ પડ્યો હોય એવું મને દેખાય ત્યાં. એમ કે ઓલે કરે પોરે મેં થોડોક વધારે ખર્ચો કરી નાખ્યો હતો ગાય પતંગબાજીમાં. એની કેટલાનો કંઈક 1300ની એક ફિરકી લઈ આવી કાચી નીકળી જવા દીધી. પાછી બીજું કંઈક 750ની ફિરકી લઈ હાર્ડીની ગઈ. એ થોડો ઘણો દમ હતો પણ એમાં કંઈ મજા આવી નહીં ગઈ. પાછી કંઈક બરેલીની લઈ આવ્યા હતા કંઈક 1500 રૂપિયાની. અને તો અમારા ભાઈ બહેન હાલે વિનીત ચગાવીએ કાંઈ એ ભાઈબંધનું મેં કાલે કાપી નાખ્યું. બહુ જવાબ આપતું ગઈ કે મારી પાસે હા દોરો ઓલો દોરો મેં વાંધો ન હોય એટલે 2 પતંગ ચડાવી. એ મને કંઈ કાપી નાખું મેં વાંધો ને કાપી તો એને હેઠેથી લીધી ને મેં ઉપરથી ઢીલ દીધી ને 2 વાર ભાઈ ખેંચી પછી મેં ઢીલ જવા દે ઢીલ તો પછી ગયો તો ભાઈને મોઢું પડી ગયું. કાં કેમ થાય એને એમ હતું કે મારી પાસે દોરો સારો ગાય દોરો આ કાંઈ નબળો નથી અમારો, આ દોરો સારો છે ગાય તમને લાગે એમ. બાકી દોરો એ ગજબનો ઢીલે કાપે. બાકી પહેલાં કાંઈ હું આ દોરો અને ખેંચે કાપતો હતો
પણ આ દોરો ખેંચે નથી કપાતો. આ ડોલો આપણો દોરો આ દોરી કપાય ઢીલે કપાય. હવે જાવી ઓલા ઘર બાજુ શું ને ગાઈ એકવાર ઘરની બાલનો માહોલ ચેક કરો. બહુ જ ઘણા સમય પછી પર વ્લોગ બનાવ્યો. સ્ટાર્ટિંગ તો નથી કર્યું, સ્ટાર્ટિંગ તો આપણે પહેલા મહિનામાં જ કરવાનો વ્લોગ બનાવી લગાઈ અમારો ભાઈ બનાવી ગયો. કેમ તા નહીં પૂગે તો ભાઈ ને લગાઈ જાય અમારો ભાઈ. અરે પતંગ કોણ ચગાવે? હે આ પતંગ કોણ ચગાવે? તો હાલો પતંગ લેતા ચડાવી આપણે. આ કોણ ચગાવે? દોરો ને આપણે ઓલો કાલવારો છે. હું આવું પેલા ગામમાં એક વસ્તુ લેતો ને ઘરે દેતો. હા તો મારે આવું ગામમાં. હા તો હાલ દઈ જા રખડવું છે આપણે આખી જિંદગી નથી રખડવું. મારા ભાઈ થોડું કામ ધંધો ધ્યાન દેવું પડે. હમણાં કઈ બ્લોગ ચાલુ કરી દઈ થોડી મારી ભેગી થઈ જાય. તો ગાઈસ મેરા બાલ कैसा लग रहा है आपको? અરે ભાઈ બા વાલમાં વાળમાં રાકેશ દુકાન ગયા રાકેશ તો આપણે દુકાન જવું ક્યાં જવું? હા તો દુકાને જોઈને સારું હાલો તો કઈ તમને ઘડી ખમીને મળી એ ઘરે વસ્તુ દેવાની દેતા પછી વ્લોગમાં અમારા વ્લોગમાં ફાઇનલ અહીંથી લોકેશન અમને એકવાર ચેક કરાવી દો. કઈ થોડી થોડી પતંગો તો ચગવા મળી જાઉં. દેખાય કે નહીં? એક અહીંયા છે, અહીંયા ક્યાંય ચકતી. ફાઇનલ કઈ બધી પતંગ સોરી કઈ ફાઇનલ કઈ બધું કામ બામ પૂરું થઈ ગયું ને આપણે પતંગો લઈને જાવી છીએ. ક્યાં તારા ઢાબામાં ચડાવી છો ભાઈ પતંગ? આ તમે કઈ એકવાર પ્રિન્ટ ચેક કરો. આ બીજી પ્રિન્ટ લઈ આવ્યો અને કઈ ક્યાં આ બે પતંગો જગે તો જાવી ફટાફટ ગઈ. તો અમારા વ્લોગમાં તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરે રાખો યાર. તો ફાઇનલ કઈ પતંગ આપણી તૈયાર થઈ ગઈ પેજ લડાવવા માટે. પવન એક નહીં ભાઈ કેમ થાય? જો કઈ હા 2-3 પતંગો ચાલુ. આમાં ગમે એકાદી પેજ લડાવવાની થાય. ભાઈ આપણે રાઈશભાઈના ઢાબા ઉપર આવી ગયા. પતંગબાજી કરવા ગઈ. આ પતંગ આપણી થઈ ગઈ તૈયાર પેજ લડાવવા માટે. એમાં 2-3 પતંગો ચડાવીને કાપવાનું. આ કેમેરો બ્લર મારે. હવે આ પતંગ આપણે પહેલાં ચડાવી લઈએ તિલ્લોરી, પછી તમને પાછા લોગમાં દેખ. તો ફાઇનલી ગઈ પતંગ આપણી ચડી ગઈ તિલ્લોરી. એમાં જોઈએ આ આપણી પતંગ છે. ચડાય પતંગ આપણે કોની યાર ઢીલે કાપ્યો સાઈલા ઢીલે કાપવાની. તો જોવી છે કોનું કપાય આપણે કઈ ખબર છે? હા પેલા ખેંચી લઈએ. એમ નથી હાલે એમાં કેમેરો બ્લર મારી જાય. લાગી ગઈ. કઈ કેમેરો મારે બ્લર. તો ફાઇનલ કઈ આપણું ઉયું ગયું છે એવું મને લાગતું જ હતું. કાંઈ વાંધો નહીં કઈ આપણે બીજી પતંગ ચગાવી. હમણાં પતંગ આપણે મેકી દીધી સકેલી. કઈ 2-3 વાર કપાઈ ગઈ. મને મજા આવી ને કઈ લોગો જોઈ લ્યો. એમ કે કઈ આ લોગો બદલવાનો છે. આ લોગો પછી ડાયરેક્ટ OnePlusનો લોગો આવવાનો છે. એમ કે આઈફોનમાં રસ છે નહીં કંઈ. એમ કે જે આઈફોનમાં બરોબર લોગ બનતો નથી. આપણે OnePlusનો ફોન લેવાનો છે. OnePlusનો જોઈ છે આપણે નવો ફોન લેવી કે જૂનો ફોન લેવી કે OnePlusના રિઝલ્ટ સારું આવે અને વ્હાઇટ એંગલ આવે એટલે કંઈ વ્લોગ કરવાની મજા કંઈક અલગ આવે. તો આ વ્લોગ અહીં પૂરો થાય. અમારો વ્લોગ તમને થોડોક પણ સારો લાગ્યો લાઈક કરો,
સબસ્ક્રાઈબ કરો. તો કાંઈ આપણે બીજા બ્લોગમાં હતું ત્યાં લઈને કાંઈ બાય બાય. આવા નવા વિડીયો જો હોય કાંઈ ફેસ્ટિવલના તો આપણે પહેલા મહિનાથી આપણે લોગિંગ ચાલુ કરવાની. પહેલા મહિનાથી આપણે બીજા મહિના લઈને ડેલી લોગિંગ કરવાની. પણ ખાલી પતંગબાજીનું બીજું એક લોગ જ નહીં બનાવવાનું, ખાલી પતંગના જ લોગ બનાવવાના. 4 વાગે 4 નહીં પણ 6 વાગે 6 કે 5 વાગે લોગ આવી જાય એક, ને સવારે 8 વાગે લોગ આવી જાય. બે લોગ આવી આપણે કન્ટિન્યુ કરવાના છે પહેલા મહિનાથી સ્ટાર્ટિંગ. 2026ની નવું સ્ટાર્ટિંગ કરવાનું છે આપણે.